આજે મહુવા શહેરના ઓજી વિસ્તાર માટે એવું કહી શકાય કે સોનાનો સૂરજ ઉગ્યો છે। કારણ 40થી વધુ વર્ષોથી રીબાતી અને પીડાતી ભૌતિક સુવિધાઓથી વંચિત એવી લગભગ ઘણી બધી સોસાયટીઓ કે જે પીવાનું પાણી, ગટર, લાઇટ, એ સાથે રસ્તા અને દવાખાનું, મેડિકલના અને એ સાથે જોઈએ તો શાળાઓના ખૂબ દૂરના વિસ્તારો સુધી ખૂબ જ મુશ્કેલીઓ અનુભવતી હતી। અને આજે મહુવા વિસ્તારના અમારા લોકલાડીલા ધારાસભ્ય માનનીય શિવાભાઈ ગોહિલના અથાગ પ્રયત્નો અને મહેનત થકી નગરપાલિકાની અંદર આજે આ બધી સોસાયટીઓ છે એ મેક્સિમમ એ સોસાયટીઓને એની અંદર એડ કરી અને પાયાની સુવિધાઓ પ્રાપ્ત થાય એવા સફળ પ્રયત્નો માનનીય ધારાસભ્યના હસ્તે આજે થયા છે। અને મુખ્યમંત્રીશ્રીએ મહુવાની આ ઓજી એરિયાના પડતર પ્રશ્નોની અંદર અંગત રસ લઈને આ કાર્ય કર્યું છે। તો તમામ ઓજી એરિયાના રહીશો વતી, લોકો વતી આ તકે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ધારાસભ્યશ્રીનો આ તકે ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ વેરી મચ। છેલ્લા ઘણા વર્ષોથી મહુવા નગરની વસ્તી, પોપ્યુલેશન, ઉદ્યોગ, આવક અને ટેક્સ આ બધું જોતા હદ વધારાની ખૂબ તીવ્ર જરૂરિયાત હતી અને સરકારમાં આપણે 2-2.5 વર્ષ પહેલાં જ્યારે ભરતભાઈ બામણિયા ટાઉન પ્લાનિંગના ચેરમેન હતા ત્યારે દરખાસ્ત કરીને તૈયાર મોકલી। આપણે એની ક્વેરી 3-4 વખત આવી સોલ્વ કરી અને સરકારને અને શહેરી વિકાસ વિભાગને આપણે તંત્ર દ્વારા, નગરપાલિકાના અધિકારીઓ દ્વારા એક ફીલ કરાવ્યું કે ના હવે ખાસ જરૂરી છે। એટલે મહુવા ગ્રામ પંચાયતના શરૂઆતના જે આપણા સર્વે નંબરો હતા એ તમામ સર્વે નંબરો હવે મહુવા નગરપાલિકાનો ભાગ ગણાશે એવો GR આપણને આજે મળ્યો છે। ઓક્ટોબરની 21મી તારીખે પહેલાં સામાન્ય પ્રસિદ્ધિ કરેલી ગુજરાત સરકારે કે મહુવાના આ સર્વે નંબરો અમે નગરપાલિકામાં ભેળવવા જઈ રહ્યા છીએ। એના વાધા વચકાઓ કોઈ આવ્યા નથી ક્યાંય। એટલે આપણને આજે એનો એક નગરપાલિકાના તમામ આ સર્વે નંબરો નીચે મુજબના નગરપાલિકાનો ભાગ ગણાય છે અને કોઈ સરકારી જગ્યાએ નગરપાલિકાની હદમાં નહીં ગણાય એવો આપણને આજે હુકમ મળ્યો છે। એટલે મહુવાને ખૂબ સારામાં સારી આગામી દિવસોની અંદર આપણે સારી ગ્રાન્ટો મળશે, સારો વિકાસ થશે અને જે વિકાસથી વંશથી નવા વિસ્તારો છે, ગરીબ વિસ્તાર હોય કે સોસાયટી વિસ્તાર હોય, એ તમામને સમાન ધોરણે પીવાનું પાણી, લાઇટ, રસ્તાઓ, શિક્ષણની સુવિધાઓ, દવાખાનાની સુવિધાઓ તાત્કાલિક મળે એવા આપણા સૌના સહિયારા પ્રયત્નો રહેશે।